અને મારો દાદો પોલીસ વાળો છે, ઈ હમણાં તને પીએસઆઈ દાદો રહ્યો ને એને મોકલવો સાહેબ તને. તારે રખા દાદા ને હામો રાખી ગયા, મારો દાદો હામો લાલ લાઈટ વાળી હમણાં લઈને આવે. હા તે વાંધો નહીં. હાલ આખું નામ બોલ. તને તારી મેલડી ના સમજે જો તું ન બોલતો. તને આજ કાળી વેલની મેલડી પૂગે જો ન લખાય. તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા રેકોર્ડિંગની અંદર. તો આજે મનસુખભાઈ રાઠોડ અને દેવી પૂજક વિશે જો રખા દાદા વિશે બોલવામાં આવ્યું છે તેની વિશે કોલ રેકોર્ડિંગ અત્યારે જાહેર થયું છે. તો ચાલો તમે સાંભળો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આ માત્ર મનોરંજન માટે છે એટલે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાઠોડ મનસુખભાઈ રાઠોડ. હા અજીતભાઈ વાઘેલા બોલો ભાવનગરથી. અજીતભાઈ વાઘેલા ઈ કોણ? અજીતભાઈ વાઘેલા કાનપુરથી દેવી પૂજક. એટલે ક્યાં દેવી પૂજક? ઓલા વેડુલા આવે ઈ કોલ્યા? હે હે હા શું? હા એટલે તમે અમારા ખાદાદા વચ્ચે બોલ્યા છો. એટલે પણ ક્યાં દેવી પૂજક આવો એમ પૂછું છું પેલા. અમે દેવી પૂજક બોલવી છે એટલે દેવી પૂજક તો હું દેવી પૂજક જ બોલું છું. પણ તમે ક્યાં દેવી પૂજક એમ? હે તમે ક્યાં દેવી પૂજક છો? અમે દેવી પૂજક બોલવી છે. આ દેવી પૂજક માં બે પ્રકાર આવે. બોલું છું ભાવનગર થી. ઈ તો મને ખબર પડી ગઈ. ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા, પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ઈ દાતણિયા? હવે દાતણિયા બોલતા હોય તો ભલે, વેડું બોલતા હોય તો ભલે, જે બોલતા હોય બે બોલતા હોય, બે ની હારે વાત થોડું કરે. એટલે મૂળ કંપની કઈ એમ? અમારી કંપની જે હોય ઈ. એટલે ભાવનગર થી બોલું છું અજીતભાઈ વાઘેલા. ભલે વાઘેલા બોલે, એનો કઈ વાંધો નથી. પણ બરોબર. પોલીસ સ્ટેશન માં ધક્કો ન થાય એવું કરજો કે તમારા પાસે ત્યાં માતાજીને રખા દાદા કોઈ જામીન ન પડે ને કોટડા પોલીસ માં ધક્કો ન થાય એવું કરજો. એ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીંયા આવી જાવ ને. ક્યાં છો? હાલો ને એટલે અમને કામ પતાવી દઈએ. બરોબર, અમારે ભલે ધક્કા થાય. હા તો પછી હાલો કાંઈક બોલો, કાંઈક બોલો, થોડુંક ગાયરું બાયરું બોલો. એટલે હમણાં તમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવું એટલે હમણાં તમને ખબર. જો રખા દાદાને બેન માફી માંગો તો હે ડાયરી બોલાશે ને બધું થશે. તો હમણાં હું પોલીસ સ્ટેશન, હું અહીં પોલીસ સ્ટેશન જ છું. એટલે હમણાં તમારા ધર્મ વિશે તમે કેમ બોલો છો તમને હું કહું છું. કેની વિશે? અમારા ધર્મ વિશે હું બોલો છો? કયો ધર્મ? હા કયો ધર્મ? તો અમારા રખા દાદા છે એની વચ્ચે તમે હું બોલો? રખા દાદા મારું નામ જ રખો દાદો છે. તો હું ન બોલું? તમે મને પૂછો તમે કોણ બોલો, તો હું કહું ભાઈ હું રખો બોલું છું. તો તમે એમાં એટલે હું નામ ફેરવી નાખું? મારું મનસુખ ઉર્ફે રખો છે. હવે તમે કયો તો હું બોલું કે ન બોલું? હા તો મારા બાપાએ નામ આવી તેથી ગઢ હતા ને આવા નામ રાખ્યા રખો. એટલે મને સારું નહોતું લાગતું એટલે મેં મનસુખ કરાવ્યું. નકર મારું આધાર કાર્ડમાં નામ છે રખો. તમારું નામ છે રખો? હા એટલે હું તમે મને પૂછો તમે કોણ બોલો તો હું કહું મનસુખ ઉર્ફે રખો બોલું છું. તો ઈ મારે નામ ફેરવી નાખવાનું. હવે તમારો ધર્મ હોય મને થોડી ખબર છે કે રખા નામનો ધર્મ નીકળ્યો છે. એ તને ખબર હતી તારા રખા નામનો ધર્મ નીકળ્યો? મારો બાપ જાણે મારા બાપા નામ રાખ્યું રખો. હવે ઈ મારી ભૂલ છે. મને ઈ નામ ગમતું નતું એટલે આધાર કાર્ડમાં રખો છે. ઓમ મારું નામ મનસુખ છે. હવે તમે કહો છો કે અમારો દેવ છે, તો હવે હું તમારું ધર્મ મને પગે લાગી લેવું, બીજું કેમ કરવું? એટલે મનસુખ રવા દે. આ મહિનો સોડિયો કાઢ નાખે. હે આ મહિનો સોડિયો બહાર કાઢતો તારો. એટલે હવે ઈ આપણે પોલીસ સ્ટેશન સમજી લેવું. ઈ ન્યા આપણે જો આસારામ બાપુ બસારાજી આપણે ડાયરીમાં ખાતા હમણાં સૂટ્યા છે. આપણે હમણાં જેલું નવર્યું છે અને પોલીસે નવર્યા છે. આપણે એકાદો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય. લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી ત્રણે મુઠ્ઠીઓ વારે જા તમારે ગોઈતા ચડે નહીં. ઈ લાલ ઊંયું થાય ને તમે જોયું નહીં હોય. હજી આપણે હમણાં ઘડીક વાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ પછી મને ખબર પડે. બોલપેન વાળી દેવ કેવી આવે, ત્રિશુલ વાળી તમે જોઈ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય. પણ આજ તમને બતાવું. તમારું નામ બોલો આખું. હાલો કાળા અક્ષર વાળા હિસાબ આગળ. ના ના આપણે એકવાર આખું નામ બોલો બાપુજી છે. હાલો મારું નામ અજીતભાઈ વાઘેલા. અહીંયા ખાલી નહીં અજીતભાઈ બાપુજીનું નામ. નકર પોલીસ વાળાને ગોતવા એમાં બધું રેડી કરવું પડે ને. નામ પૂરું સરનામું દેવું પડે ભાઈ. એટલે પછી આપણે રખા દાદાનું હમણાં અરજી દઉં કે ભાઈ મને રખાબારામાં આ લોકોએ ધમકી મારી છે એટલે હમણાં આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. આખું નામ બોલો બાપુજી. બાપુજી સહિત બોલો. તમે પોતે જો રખો દાદો ભાઈ રખા દાદા તમે શાંતિ રાખો. આપણે હમણાં પોલીસ સ્ટેશનમાં નામ હરખું લખાવવામાં ખાલી આખું નામ લખાવો. એ હમણાં અવાજ ચાટો તળી જાય બધું રેડી થઈ જાય. આપણે પોલીસ આપણે ભારત હાટું થઈને આપણે હાટું જ રાખ્યા છે કે કોઈ આવા દેવના નામે ક્યાંય ભાલા લઈને તોડતા હોય તો એને કોટડીયું જેલું કોની હાટું રાખ્યું છે? રખા દાદા હાટું થઈને. જો મારા બાપા તમારી માટે જ રાખી. તમે હરખું નામ આપો છે. જો રખા દાદા પાછા રિવેશમાં નાખી થોડીક. હું એમ કહું દાદા થોડુંક કમૈયા કરો અને આખું નામ દો. ધર્મ બાબતની કોઈ બીજું ભાઈ અજીતભાઈ બાપુજીનું નામ બોલો ને ગામ બોલો. ધર્મ બાબતની ધર્મની વાત ન કરો. આપણે હમણાં મારે પોલીસ સ્ટેશનમાં દાદા મારે પોલીસ સ્ટેશનમાં નામ લખાવવું છે.
એટલે મને ખાલી આખું નામ દ્યો. હું હમણાં રકાદાદાને લઈ મોકલું છું આગળ, રકાદાદાને લાલ લાઈટ વાળી જ મોકલું. તમે ખાલી નામ બોલો, નકર હમણાં તમે જ્યાં આવીશો ત્યાંની પોલીસને હમણાં ઈમેલ કરું, એટલે ત્યાંની પોલીસ રકાદાદા આવી છે હમણાં લાલ લાઈટ વાળી લઈને. તમે ઈ રકાદાદા નહીં જોયા હોય કોઈ દી, ઓલા બોલેરોમાં આવે ને ઈ. હા હમણાં બોલેરો મોકલાવું. આખું નામ બોલો, લઈ લો. આખું નામ બોલું છું. હા આખું નામ બોલો. તો આપણે જે મટીરિયલ ચાલુ છે એ મટીરિયલ થાય. રકાદાદા લીંડી વેરોમાં તમે ના, જે મટીરિયલ આપણે ચાલુ છે એ મટીરિયલ હું ખાલી તમારું આખું નામ દો. અજીતભાઈ, હે ભાઈ વાઘેલા, બાપુજીનું નામ, ગામ ભાવનગર. બાપુજીનું નામ, તમારા બાપુજી અજીતભાઈ, બાપુજીનું નામ બોલો. બાપુજી નામ જ બોલો તો પેલા લે એટલે ઈ હાસો રખો દાદો ત્યાંથી પકડા. તમે ખાલી બાપુજીનું નામ દો એટલે હમણાં તમે ને 1 કલાક નો થવા દો, અને તમે ત્યાં પોલીસ હમણાં આવે તો જ આ ન કરના. પણ બૈરાજી ઓલા વાત કરો ભલા માણસો, હે બૈરાજી ઓલા વાત કરો. અરે પોલીસ આપણે જો ભારતની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય, તમારે ન્યાય પોલીસ છે. પોલીસ ચીજ આ ભારત દેશ. તમારે રખાદાદે એક દોરો ધ્યાન નથી રાખ્યું, પોલીસ જ ધ્યાન રાખ્યું. કોઈ આરોપી હોય તો તરત જ પકડી પોલીસ પાસ. અમારી દાદા ધ્યાન રાખે છે. ઓલો દાદો ખાખી દાદો નથી જોયો, તમે ખાખી દાદો બતાવો છો. ઓલો દાદો ધ્યાન રાખે ને, મારે તમે ને આજ ખાખી દાદો બતાવો છે. એકવાર નામ બોલો, હાલો અજીતભાઈ બાપુજી નામ બોલો. હાલો નામ લખો ભાઈ, લખો તો. હાલો અજીતભાઈ જાઉં છું રોજ. હે હું ખાખી દાદા આગળ રોજ જાઉં છું. પણ એટલે હમણાં તમે જાવ છો ને હું મોકલું એમાં ફેર છે.